ભુજ વિધાનસભા ભારતીય જનતા પાર્ટી દ્વારા ભુજના એરપોર્ટ રોડ પર આવેલા સેવન સ્કાય પાર્ટી પ્લોટ ખાતે નૂતન વર્ષ સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ધારાસભ્ય કેશુભાઈ પટેલ તેમજ ઉપસ્થિત સંતગણો અને ધારાસભ્યો રાજકીય અગ્રણીઓના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને સ્નેહ મિલનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। પ્રારંભમાં સંતોએ આશીર્વચન પાઠવ્યા હતા। ત્યારબાદ ધારાસભ્ય કેશુભાઈ પટેલ દ્વારા ભુજ શહેરમાં ગત વર્ષમાં હાથ ધરવામાં આવેલા વિકાસ કાર્યોની રૂપરેખા રજૂ કરીને ભુજ ફરતેના 41 કિલોમીટરના માર્ગો સ્ટેટ હસ્તક મૂકવા, વેટનરી કોલેજ શરૂ કરવા, પાણીની યોજનાઓના કાર્યો શરૂ કરવા સહિતના કાર્યો અંગે માહિતી આપી હતી। અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમ્નસિંહ જાડેજાએ કચ્છની જીવાદોરી નર્મદાનો પ્રશ્ન સરકારે હલ કર્યો છે। દેશના વડાપ્રધાન અસંખ્ય વખત કચ્છની મુલાકાતે આવ્યા હોવાથી કચ્છની તાસીરથી વાકેફ છે અને કચ્છ માટે ચિંતિત પણ હોવાનું જણાવ્યું હતું। જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઈ વરચંદે સંપ્રદાયના વાડા દૂર કરી સનાતન માટે સૌએ એક થવું પડશે અને ભાજપના નેતૃત્વમાં પાર્ટીની વિચારધારાને નવા વર્ષે નવા આયામો સુધી લઈ જવા દેશ માટે કામ કરવાની ભાવના કેળવવાની અપીલ કરી હતી। ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી, ત્રિકમભાઈ છાંગા, વિરેન્દ્રસિંહ જાડેજાએ નવા વર્ષની શુભકામનાઓ પાઠવી હતી। દિલીપભાઈ દેશમુખે અંગદાન અંગે સમગ્ર દેશમાં ઝુંબેશ ચાલતી હોવાનું જણાવીને લોકોને તેમાં જોડાવા જણાવ્યું હતું। આ પ્રસંગે કચ્છ જિલ્લા ભાજપના મહામંત્રી ધવલભાઈ આચાર્ય, નરેન્દ્રભાઈ પ્રજાપતિ, કચ્છ જિલ્લા પંચાયતના પ્રમુખ જનકસિંહ જાડેજા, ભુજ તાલુકા પંચાયતના પ્રમુખ વિનોદભાઈ વરસાણી, ભુજ નગરપાલિકાના પ્રમુખ રશ્મિબેન સોલંકી, પૂર્વ કચ્છ જિલ્લા ભાજપના પ્રમુખ દિલીપભાઈ ત્રિવેદી, પંકજભાઈ મહેતા, કિરીટભાઈ સોમપુરા, ડોક્ટર મુકેશ ચંદે, અનિલભાઈ ગોર, અર્જણભાઈ કાનગડ, રાજુભાઈ મંગતરામ, દેવેન્દ્રભાઈ કતીરા, ગોદાવરીબેન ઠક્કર, ભીમજીભાઈ જોદાણી, સંજયભાઈ ઉપાધ્યાય સહિતના મહાનુભાવો સ્ટેજ પર ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમનું સંચાલન રેશમાબેન ઝવેરી, જ્યારે આભાર વિધિ જયદીપસિંહ જાડેજાએ કરી હતી। કેશુભાઈ પટેલે ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી। નવું વર્ષ બેસતો ત્યારે પરંપરા આપણા પરિવારોમાં, આપણા સામાજિકમાં દિવાળીના સ્વાભાવિક સ્નેહ મિલન યોજાતા હોય અને વિચારોની આપલે થતી હોય। એ જ રીતે ભુજ વિધાનસભાનું આજે કાર્યકર્તા સ્નેહ મિલન હતું અને કાર્યકર્તાઓને સ્વાભાવિક છે 12 મહિને એક વખત ભેગા મળી, એમાં પત્રકારો હોય, હેતુ મિત્રો હોય, શુભેચ્છકો હોય, સાથે મળી અને બિન એજન્ડા, કોઈ આનો એજન્ડા ન હોય પણ મળે, પોતાના વિચાર, પોતાની વાતો થાય, એ હેતુથી આજે ભુજ વિધાનસભાનું સ્નેહ મિલન હતું। એમાં ભુજ શહેર, ભુજ તાલુકાના ગ્રામ્યના માર્ગો, પત્રકારો, સમાજના આગેવાનો, ક્લબના પ્રમુખો, સંસ્થાના સૌ આગેવાનો અને જે રીતે મોટી સંખ્યામાં ઉપસ્થિત થઈ અને આજે જે એક સ્નેહ મિલન શોભે એવી સંખ્યાએ એવો કાર્યક્રમ બન્યો। અને હું આપના માધ્યમથી કદાચ બધાય નહીં આવ્યા હોય, જે કાર્યકર્તાઓ નથી આવ્યા અને નવા વર્ષની ખૂબ ખૂબ શુભકામના આપું છું। ભગવાન એના ઉપર રાજી રહે અને એના આવતા દિવસોમાં શારીરિક તંદુરસ્તી, માનસિક શાંતિ અને જે રોજગારી કરતા હોય પોતાના નાના મોટા, તો એને એ ભગવાન રાજી રહીને બરકત આપે ને એનું ગુજરાન સારી રીતે ચાલે અને એવી હું રાષ્ટ્રના હિત માટે પણ કામ કરે એવી હું શુભકામના આપું છું। જે રીતે ગુજરાતના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલે જે મેં 2 વાત કરી, એક ભુજને પીવાના પાણી માટે પણ એને ઉપર જઈને કચ્છ જિલ્લાને ભુજને લક્ષ્યમાં રાખીને મંજૂરી આપીને એવી ને એવી જે શક્ય નથી। મારી જે વાત થઈ, મારે અનેક વખત મળવાનું થયું ત્યારે સાહેબે મને કીધું કે આ શહેરી વિકાસનું ક્યારે પણ એ સ્ટેટમાં જાય નહીં। અનેક દરખાસ્તો આવી તો પણ નામંજૂરી છે, પણ કચ્છ જિલ્લો જે છે, તમારી લાગણી છે કે 20 વર્ષ થયા જે ભુજના રોડ અનેક મેં જે નામમાં છે 18 રોડ છે, એ રોડ જીડીસી બનાવી કે પછી નગરપાલિકાને હવાલે હતા, નગરપાલિકા કરી શકે એવી ક્ષમતા હતી નહીં। ત્યારે મુખ્યમંત્રીને એક રિક્વેસ્ટ કરી અને મુખ્યમંત્રીએ આખી ટીમ બેસાડીને શું આનો ઉકેલ આવે અને એક મેં જેમ વાત કરીને કે પ્રથમ આ ગુજરાતમાં એક દાખલો હશે કે શહેરી વિકાસમાંથી સ્ટેટને રોડો આપવામાં આવ્યા। કાલે મુખ્યમંત્રીએ એની મંજૂરી માટે સહી પણ કરી દીધી। મને કાલે રાતે ફોન આવ્યો અને આ હું આખા ભુજ શહેર વતી, ભુજ વિધાનસભા વતી આદરણીય ભૂપેન્દ્રભાઈનો દિલથી ખૂબ ખૂબ આભાર માનું છું કે કચ્છની સમસ્યા, ભુજની સમસ્યા સમજીને એક આવો મોટો નિર્ણય જે લઈ શકાય ને એવો 100 કરોડથી ઉપરની રકમ થશે એનો આખા રોડ નવા બનાવવા
અને આનાથી ફાયદો ભુજને એ થશે કે આ સ્ટેટનો સોંપાયા પછી દર 7 વર્ષે આ રોડ રીસર્ફેસિંગ થશે. જેમ 20 વર્ષે રાહ જોવી પડી એમ ભુજને એ જોવી નહીં પડે. અને સ્વાભાવિક છે સરકારના નીતિ નિયમ મુજબ દર 7 વર્ષે રીસર્ફેસિંગ એમ ભુજના રોડ જે બનશે સ્ટેટ બનાવશે એ દર 7 વર્ષે રીસર્ફેસિંગ થશે. એટલે મોટી સમસ્યા ભુજ નગરપાલિકા અને ભુજ નાગરિકોને જે હતી એ હું માનું છું તો એક હલ થઈ. અને માત્ર ને માત્ર આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સરકારના તંત્ર પણ આમાં પોઝિટિવ અભિપ્રાય આપ્યા અને કલેક્ટરને દરખાસ્ત કરી. અવંતિકા મેડમ છે, આશુતોષ મિસ્ત્રી છે, ડીકે પારેખ છે અને આ બધાએ સહયોગ આપી અને હિંમત કરીને આ નિર્ણય લીધો છે. મુખ્યમંત્રીનો ખૂબ ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો ખૂબ આભાર માનું છું આપના માધ્યમથી ભુજની જનતા વતીથી. જે રીતે સરકાર કોઈ પણ યોજના રાષ્ટ્ર માટે કામ કરતી હોય, કેન્દ્ર સરકાર હોય, ગુજરાત સરકાર હોય, જ્યાં સુધી લોકોનો સહયોગ ના મળે, લોકો જ્યાં સુધી ન જોડાય ત્યાં સુધી કોઈ પણ પ્રસંગ રાષ્ટ્રના હિત માટે એ સફળ થતો નથી. સરકાર આપણા નેતૃત્વ એ લોકો વચ્ચે મૂકે અને લોકો એને ઝીલવું જોઈએ, લોકો એને સમર્થન આપી અને રાષ્ટ્રના હિત માટે જે રીતે દેશ પોતાની કરવટ બદલી રહ્યો છે, ગુજરાત પોતાની કરવટ બદલી રહી છે, ત્યારે માત્ર ને માત્ર સરકાર નહીં પણ સહકારથી લોકો જોડાશે તો ચોક્કસ આનું પરિણામ જે છેલ્લા દિવસોમાં આપણે જોઈ રહ્યા છીએ અનેક ગણા સારા જોવા મળશે.